हेलो गुड मॉर्निंग। तो आज અમે આવી ગયા છીએ પાછા જામનગર। તો જો આ જેસા અને ડુગુ, તો ડુગુને છે ને જો અછબડા નીકળ્યા છે કોક 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 કોક। અને જો આજે હું તમને બીજું બતાવી કેરી હજી તો કાચી છે, આપણે પાકી કરવા મૂકવાની છે પહેલા। હાલો આપણે ગોઠવી દઈ કેરી, પકડ। ઓકે આ છે કેરી, કટ કરને તો આ રહી આટલી બધી કેરીઓ। મમ્મી તો કે કેસા માટે લઈ જેસાને બહુ ગમે છે ને એટલે દેદી લઈ આવે। ઓકે અત્યારે ખોલે છે મમ્મી। વાહ, અને કેરીઓમાં આજે સ્ટીકર લાગેલા છે, ઈ તે ખાડવાના છે। ઈ નો કાઢતી હોય। એહે આ બીજું ખોલ્યું। ઓકે ઈ વયો ગયો અહીંયા। આ ત્રીજું ખોલ્યું, ઈ તો હવે વયો જશે બાકી બધી જગ્યાએ। તો ચલ હવે આ જે બી આ છે ને સેજ બાકી છે। હા સેજ જ પાકી છે એ બધીમાંથી કહું ગમે કહું થોડી ઘણી તે પાકી હોય જ। તો આ મમ્મી હવે રાખે છે। એની અંદર જાવ કે ઉપર રાખ ઉપર સુધી છે। જો આ ખાલી એક જ લેયર છે કેરીનું, એટલે તમે જે પણ કોઈ બોક્સ લેવા જાઓ કેરીનું નીચે સુધી જોજો। આમાં નીચે જો આટલા બધા પૂઠા રાખેલા છે, હું તમને બધાને બતાવું। જો એટલે લેવા વાળી વ્યક્તિને એવું લાગે કે ઓહો આટલું મોટું બોક્સ છે કેરીનું। જો છે પૂઠા, તો કેટલા બધા પૂઠા રાખેલા છે નીચે આમ જો। એટલે જો આટલા બધા પૂઠા નીચે રાખેલા છે અને ઉપર એક જ લેયર છે કેરીનું। એવી મસ્ત કેરીઓ ગોઠવાઈ ગઈ છે। તો અને જુઓ કેટલી બધી કેરીઓ છે અત્યારે, કેમ કે અમે કહું 4 બોક્સ લીધા હતા, એમાંથી એક હજી અમે નથી ખાઈ। તો હાલો બધા કેરી ખાવા। હા, રસ અને રોટલી ગરમ ગરમ મસ્ત। વાહ, હાલો પાકે પછી આપણે રસ બનાવશું। ઓકે મમ્મી। છેલ્લો બોલ, છેલ્લો બોલ, છેલ્લો બોલ, છેલ્લો બોલ, છેલ્લો બોલ। અરે વાહ, પણ કેચ છૂટી ગયો એટલે નોટ આઉટ। બાજા બાજી નહીં, એક લાસ્ટ, એક લાસ્ટ, એક લાસ્ટ। ડુગુ એક લાસ્ટ, એક લાસ્ટ। ક્રિશાંગ આમ જો આ બાજુ શું ખાત તું? આઈસ્ક્રીમ ખાજ? હે આઈસ્ક્રીમ ખાજ? હા। હેલો એવરીવન, તો આજે રાત્રે જમવામાં બન્યો છે રવાનો કિસમિસવાળો મસ્ત મજાનો શીરો, પછી આમાં છે ગરમા ગરમ જીરા રાઈસ જો, અને આ બાજુ છે દાલ ફ્રાય। આ છે દાલ ફ્રાય। તો ચાલો બધા જમવા માટે।